જોડાઈ ગયા છે. ડૉક્ટર ભાવિન પંડ્યા છે આપણી સાથે, એશવી ઇનોવેશન ના સીઈઓ છે આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ડૉક્ટર ભાવિનભાઈ. ત્યારબાદ કપિલ શાહ છે આપણી સાથે, ફાઉન્ડર છે પ્રેક્ટેક ઇનોવેશન લેબ, અને ત્યારબાદ શ્યામભાઈ ચાવડા આપણી સાથે છે, આઈ એક્સપર્ટ. સ્વાગત છે શ્યામભાઈ આપનું પણ. સૌથી પહેલાં તો ભાવિનભાઈ આપણાથી શરૂઆત કરીએ. ત્રણેયથી પ્રાથમિક પ્રતિક્રિયા પણ લેવી છે. સૌથી પહેલાં આપણાથી ભાવિનભાઈ, શું કહેશો? આ સરકારનું આ પગલું છે, કરાર કર્યા છે જે મેં વાત કરી ઇન્ટેલ એઆઈ રેડીનેસ પ્રોગ્રામ ને લઈને, આ કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે આપની દ્રષ્ટિએ? થેન્ક યુ શિવમજી અને દર્શક મિત્રોને પણ. હવે છેલ્લા કેટલાક સમયથી આપણે બધા જોઈએ છે કે એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ એઆઈ ને હવે મોદી સાહેબે કીધું હતું કે અમારી આઈ કે એક આઈ છે ને એક એઆઈ છે. હવે બંને પર ફોકસ કરવાની બધાને જરૂર છે ને એમની અપીલ પણ છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એનું ગેઇનિંગ છે ને એ દુનિયામાં અલગ અલગ જગ્યાએ આપણે આમ વિચાર કરીએ તો કેનેડાથી જે એમના સિનિયર સાયન્ટિસ્ટ અને ફાઉન્ડર ત્યાંથી જે આખી જર્ની શરૂ થઈ, અને પછી એવો દોર આવ્યો ચેટ જીપીટી નો, ને બધા સેમ ઓલ્ટમેન બનવાનું જે કમ્પ્યુટર ફિલ્ડમાં હોય ને બધાને એવું સપનું આવવા માંડ્યું કે આપણે પણ સેમ ઓલ્ટમેન જેવા બનીએ એમ. હવે સેમ ઓલ્ટમેન નો બી જન્મ મેં આગળ પણ વાત કરી હતી. વાય કોમ્બિનેટરમાં જયારે એમના સીઈઓ રિટાયર થતો હતો ત્યારે એમને એવું લાગ્યું કે હવે એની જવાબદારી કોને આપીશું, અને ઇન્સિડેન્ટલી હી વોઝ લુકિંગ એટ સેમ ઓલ્ટમેન કે ભાઈ આ યંગસ્ટરમાં એ કેપેસિટી છે કે આગળ કરી શકે. અને લેટર ઓન એ સીઈઓ બન્યા ને પછી જે આખા ચેટ જીપીટી ની વાત આવી, અને અત્યારે જે વાત કરે છે કે એઆઈ થી પણ આગળ બે નવા ક્ષેત્રો છેલ્લા 3 વર્ષમાં હું જોઈ રહ્યો છું. જનરેટિવ એઆઈ જે છે એ અત્યારે બધી જ વસ્તુઓ રિપ્લેસ કરી રહ્યું છે દુનિયામાં, અને જનરેટિવ એઆઈ ના સ્કોપ પણ મલ્ટિપલ છે. જેમ જુઓ, આમાં દર્શક મિત્રોને થોડું ટેકનિકલી બી એટલા માટે હું જોડે જોડે લઈ જાઉં છું કે પછી સરકાર પર પણ આવું છું કે આપણે જે કરાર કર્યા એની વાત પણ કરું છું, પણ એક બેકગ્રાઉન્ડ થોડું બધાને ખબર હોવી જોઈએ કે કયું છે, એમાં શું થઈ રહ્યું છે એમાં. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ જે વાત કરીએ એમાં આગળ તમે એનો એક સબસેટ છે મશીન લર્નિંગ આવે, પછી ન્યુરલ નેટવર્ક્સ અને ન્યુરલની વાત છે એ પણ જોડે જોડે એટલું મોમેન્ટમ ગેઇન કરી રહ્યું છે. મશીન લર્નિંગમાં તમે ટ્રેન કરો છો પરસેપ્શન, નોલેજ અને એની અન્ડરસ્ટેન્ડિંગ થી એક મોડલ તૈયાર કરો છો, અને મશીન એ શીખે છે કે હાઉ હ્યુમન વિલ ડુ ધીસ પર્ટિક્યુલર થિંગ. પણ એ મશીન શીખે છે, મશીન એ આર્ટિફિશિયલ એનું ઇન્ટેલિજન્સ યુઝ કરે છે કારણ કે તમે એલ્ગોરિધમ ટ્રેન કરો છો. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો બંનેનો વ્યાપ અત્યારે વધતો જાય છે. એનાથી ઘણા બધા દુનિયામાં ચેન્જીસ પણ આવે છે. એની ફ્લિપ સાઇડ બી છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો એક રિપોર્ટ એવો છે કે ઇટ વિલ ઇટ હવે 33% જોબ્સ ઇન ધ વર્લ્ડ, અને ઇમર્જિંગ ઇકોનોમીઝમાં પણ 24% એ કદાચ જોબ્સ ખાઈ જાય. એટલે બંને બાજુ છે, પ્રોસ્પેક્ટ બી છે, ચેલેન્જીસ બી છે, જોબ ક્રિએટ બી થશે, જોબ જતી બી રહેશે. એટલે આ બધું થઈ રહ્યું છે. એના વચ્ચે ભારત દેશ ખાસ, હવે આપણે મુદ્દા પર આવીએ કે આપણે ક્યાં છીએ. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જે વેરિયસ કન્ટ્રીઝના એઆઈ રેડીનેસ ઇન્ડેક્સમાં જોવા જાવ તો ઇન્ડિયાનો અત્યારે સ્કોર છે 0.49 છે. હવે 1માંથી 0.49 એટલે ભારત આપણો આમે જોવા જઈએ તો આપણે દરેક વસ્તુમાં એવું કહે કે આપણે મીડિયોકર કન્ટ્રી છીએ. ગૌતમ બુદ્ધનો મધ્યમ માર્ગ કદાચ કોઈ અપનાવ્યો હોય ને તો ભારત જ છે. દરેક વસ્તુનું સોલ્યુશન નીકળી જાય. અને ગુજરાત તો બહુ વ્યવહારુક અને પ્રાગ્મેટિક છે. એટલે ગુજરાતમાં હવે તમારા મુદ્દા પર આવું છું કે ગઈકાલે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મોના ખંદર મેડમ ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઇન્ટેલ જોડે આપણે એઆઈ રેડીનેસ માટે અને સેન્ટર ઓફ એક્સલન્સ માટે એમઓયુ થયા. એના એક્ઝેક્ટલી એકાદ અઠવાડિયા પહેલા, કદાચ જો હું ભૂલતો ના હોય તો આઈબીએમ જોડે પણ નાસ્કોમ, એટલે જે નેશનલ એસોસિએશન સોફ્ટવેર કંપનીઝનું, આઈબીએમ નાસ્કોમ જોડે પણ એમઓયુ થયા, અને એ પણ એઆઈ માટે જ હતા. અને એમાં પણ સેન્ટર ઓફ એક્સલન્સ ગિફ્ટ સિટીમાં એક ચાલુ કરવાની વાત છે. એટલે આ બધું અત્યારે ગુજરાત સરકાર ઇનિશિયેટિવ લઈ રહી છે. પણ હવે હું સેકન્ડ ફેઝમાં આવીશ કારણ કે યંગ ફ્રેન્ડ્સ અને કંપનીના જે છે એમાં આપણી 0.49 જે છે રેડીનેસ ઇન્ડેક્સમાં આપણે 0.49 પર છીએ, પણ આપણા કરતા કદાચ સાઉથ આફ્રિકા આગળ છે, અને યુએસ જો તો 0.77% છે, કેનેડા 0.71% પર છે, સ્પેન ને મોટાભાગની જર્મન ને બધી કન્ટ્રીઝ છે 0.63, 0.61 એવા બધા ઉપર છે. ઓસ્ટ્રેલિયા પણ 0.73% પર છે એઆઈ રેડીનેસ ઇન્ડેક્સ. એટલે બધાના આપણા કરતા તો વધારે જ છે, પણ એ નાની નાની કન્ટ્રીઝ છે. પણ આપણો દેશ છે ને 150 કરોડ લોકોનો દેશ છે, એવડો મોટો દેશ છે, ને એમાં એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું ને બધાને એ રીતે ટ્રેન કરવા એ બહુ જ હર્ક્યુલર અને ચેલેન્જીસ ટાસ્ક છે. પણ આપણે અહીંયા શરૂઆત કરી છે. આ એક પ્રતિક્રિયા.
થયા હશે. દેશની વાત કરીએ તો ત્યાં તો નરેન્દ્ર મોદી સતત એને પ્રોત્સાહન આપતા રહે છે, પરંતુ ગુજરાતમાં વાત કરીએ, ગુજરાતમાં જે કાર્ય થયા છે અત્યાર સુધી તે કેટલા કારગર નીવડ્યા છે, કેવી રીતનું કામ સ્ટાર્ટઅપ ક્ષેત્રે જે તમામ એન્ટરપ્રિન્યોર્સ છે, જે વિદ્યાર્થીઓ છે, તેમના માટે કામ થઈ રહ્યા છે, અત્યાર સુધીના જે પ્રોગ્રેસ છે તે આપ કઈ રીતે જુઓ છો? ગુજરાત માટે જે પોલિસી મેકિંગમાં જ્યાં હું ઇન્વોલ્વ છું ઇન્ડસ્ટ્રી કમિશનરેટમાં, ત્યાં અમે પહેલા પણ વાત કરી ચૂકેલો છું કે 30 લાખ સુધીની અમે સીડ ફંડિંગ આપીએ છીએ. અને એક્સેલરેશન સેન્ટરમાં કોઈ જવું હોય તો 3 લાખ રૂપીસ અમે એક્સેલરેશન સેન્ટરની ટ્રેનિંગ માટે આપીએ છીએ. સ્કિલ અપગ્રેડેશન કરવું હોય તો 1 લાખ રૂપિયા અમે એમને સ્કિલ અપગ્રેડેશન માટે આપીએ છીએ. ડોમેસ્ટિક એને એક્ઝિબિશનમાં પાર્ટિસિપેશન કરવું હોય તો 1 લાખ આપીએ છીએ. ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવું હોય તો 2 લાખ રૂપીસ સુધી આપીએ છીએ. એટલે ઇન્ડસ્ટ્રી કમિશનરેટની જે પોલિસી છે ડિપાર્ટમેન્ટ ઓફ માઇન્સની, ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સની, એ પોલિસી બહુ એક્સલન્ટ પોલિસી છે. એ મેન્યુફેક્ચરિંગ સાઇડ વધારે જાય છે. અને નોર્મલી સ્ટુડન્ટ લેવલે જોવા જઈએ તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીનું જે અત્યારે સેકન્ડ વર્ઝન ચાલે છે SSIP 2.0, એ દરેક કોલેજ ક્ષેત્ર જે વિદ્યાર્થીઓ હોય એમની જોડે કોઈ પ્રૂફ ઓફ કન્સેપ્ટ હોય એ લોકો લઈને આવે તો પહેલા આપણે 1.0માં 2 લાખ રૂપિયા સુધી આપતા હતા. હવે 2.0માં આપણે 2.5 લાખ રૂપિયા સુધી આપીએ છીએ. પેટન્ટ માટે એમને 75,000 આપીએ છીએ. એમને કોઈ પ્રોગ્રામ લખવો હોય કે પીસીબી ડિઝાઇન કરે કે કોઈ પણ ડિઝાઇન પેટન્ટ માટે આપણે 15,000 રૂપિયાની સહાય કરીએ છીએ. એ બધી પોલિસીસ અત્યારે વેલ ઇન પ્લેસ છે. પણ અનફોર્ચ્યુનેટલી મારે અત્યારે એક વાત એ એડ્રેસ કરવી પડે કે આઈટી માટે જે સોલિડ પોલિસી કહેવાય ને કે ડિરેક્ટર ઓફ આઈટી કામ કરે છે અંડર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ કરીને જે કંપની છે સરકારની સબસિડરી, એના થ્રુ ઓપરેટ થાય છે. એ 2015-20 સુધી છે ને એ ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટઅપ માટેની પોલિસી ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં હતી. પણ 2020-25ની જે નવી પોલિસી જે અમે ડિવાઇસ કરી એમાં પણ આઈ વેન્ટ ધેર એઝ અ કન્સલ્ટેટિવ મેમ્બર. એમાં સ્પેશિયલી ઇન્ક્યુબેશન સેન્ટર માટેની પોલિસી હવે નથી રહી. ડાયરેક્ટલી આઈટી કંપનીઝને પણ આપીએ છીએ. કારણ કે એવું હતું કે આઈટી કંપનીઝને જો આપણે એટ્રેક્ટ કરવી હશે તો એ ફંડ થોડું આઈટી કંપનીઝ માટે કર્યું છે. એટલે થોડું કદાચ સ્ટાર્ટઅપને એવું લાગે કે ડેડિકેટેડ સ્ટાર્ટઅપને, હવે નોર્મલી આપણે થોડી એ પણ વાત કરવી જોઈએ કે ક્યાં પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ અત્યારે થોડો એ છે કે આઈટીમાં કેવું થાય કે લોકોને એવું લાગે કે આમાં તો શું એપ્લિકેશન બનાવવાની છે. હવે સિરિયસ આઈટીના પ્રોજેક્ટ છે ને એ મેં કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચમાં અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં રિવ્યુમાં છે ડીપટેક પોલિસી. પણ ડીપટેક પોલિસી છે ને એ અત્યારે રિવ્યુમાં છે ને ડીપટેક પોલિસીમાં જ્યાં સુધી નહીં આવીએ ને ત્યાં સુધી ઇન્ડિયા કે ગુજરાતનું ગ્લોબલ લેવલ એટલું વર્ચસ્વ નહીં રહે. એનું બહુ ક્લિયર રીઝન છે કે ડીપટેક પોલિસીમાં જેમ મલ્ટિપલ લેયર્ડ જે ઇન્ફોર્મેશન છે ને એને જેમ ન્યુરલ નેટવર્ક્સ ની મદદથી આપણે રીતે ક્રિએટ કરીએ છીએ, ડેટા ને બધું ક્રિએટ કરીએ છીએ ને એનાથી ઇન્ટેલિજન્સ બી આપણે હાસિલ કરીએ છીએ. એટલે ડીપટેક છે ને ટેકનોલોજીમાં ડીપ જઈને એ મલ્ટી લેયર્ડ જે અલ્ગોરિધમ છે એને ક્રેક કરીને અને એક સારું ઇન્ફોર્મેશન અને રિટ્રાઈવલ જે ઓફ નોલેજ કહેવાય એ એમાંથી મળતું હોય છે. એટલે દુનિયા અત્યારે આખી ડીપટેકમાં છે. બાયો સાયન્સમાં બી તમે જુઓ, લાઈફ સાયન્સમાં બી જુઓ તો ડીપટેકનો ઉપયોગ અત્યારે વધારે થાય છે. ડીપટેક ઇઝ અ નેક્સ્ટ બૂન. એટલા માટે લાસ્ટ વાઇબ્રન્ટમાં અમે ડીપટેક પર ફોકસ કરેલું ને એક એક્સક્લુઝિવ સેશન રાખ્યું હતું કે ડીપટેક. હવે ડીપટેકમાં આપણે અત્યારે ક્યાંય ઊભા નથી રહ્યા. ગુજરાતમાં જો વાત કરીએ તો તમને એમ કહો કે 10 સ્ટાર્ટઅપ ડીપટેકના તો તમને એક પણ કદાચ એસ્ટાબ્લિશ કે પ્રૂવન સ્ટાર્ટઅપ નહીં મળે. શરૂઆત થઈ છે ખાલી. અને બીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ સ્ટાર્ટઅપ, પણ એમાં અત્યારે એક લેકિંગ પોઈન્ટ છે જેની હું પણ આગળ સરકાર શ્રી સમક્ષ બી રજૂઆત કરીશ કે ભાઈ એઆઈ ML ની વાત છે કે ડેટા સાયન્સની છે, સાયબર સિક્યુરિટીના બી એટલા બધા છે. આ જે 5-6 બ્રોડ ડોમેન્સ છે ને ડેટામાં બી એક તમે જુઓ કે નવું મોડલ એવું છે કે DNA વે ઓફ સ્ટોરિંગ ધ ડેટા. જે મારા એક મિત્ર છે મનીષ ગુપ્તા કરીને DICTમાં, હી ઇઝ વર્કિંગ, દુનિયામાં 4-5 સાયન્ટિસ્ટ એના પર કામ કરીએ. ડેટા અબન્ડન્સ એટલો બધો છે કે હવે ડેટાને સ્ટોર ક્યાં કરશો, તમે કેટલી કેપેસિટી હાર્ડ ડિસ્કો કે યુઝ કરશો કે કેટલા ક્લાઉડ વાપરશો. તો એનો રસ્તો શું? એટલી બધી ઇલેક્ટ્રિસિટી વપરાય એના માટે, કારણ કે તમારા ડેટા સેન્ટર્સ આર કન્ઝ્યુમિંગ મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી. હવે તમે ગ્રીન કાર્બન ફૂટપ્રિન્ટની વાત કરો કે ગ્રીન એનર્જીની વાત કરો, બીજી બાજુ આટલો બધો ડેટા કન્ઝ્યુમ કરો, કારણ કે ડેટા સેન્ટર્સ, એના સર્વર્સ, એના માટે એર કન્ડિશનર્સ ને બધું ચલાવો, તો એવડો મોટો અત્યારે એક વેસ્ટેજ થઈ રહ્યો છે. તો DNA વે ઓફ સ્ટોરેજ ડેટા છે ને એમાં તમે બહુ સારી રીતે ડેટાને ઓપ્ટિમાઇઝ કરીને બિલિયન્સ ઓફ જે ગીગાબાઇટ્સ ડેટા તમે, મેં કીધું ને મારો નખ હોય ને તો એટલામાં સ્ટોર થઈ જાય કે વાળમાં સ્ટોર થાય, એવા મોડલ્સ પણ ઇમર્જ થઈ રહ્યા છે દુનિયામાં. અત્યારે એના પર કામ ચાલી રહ્યું છે. એટલે હજી ગુજરાતમાં જે સેન્સિટાઇઝેશન ટુવર્ડ્સ ધ હાઈ એન્ડ ટેકનોલોજી છે ને એ હજી શરૂઆત પણ નથી કરી આપણે, ટુ બી વેરી ઓનેસ્ટ. કે આ બધું દુનિયાને જોઈએ છે. આપણે ખાલી AI ની વાતો કરે કે
10-15 લોકો એવું કે માર્કેટમાં કે એઆઈ ડ્રીવન કેમ્પસ ને એઆઈ ડ્રીવન આ તે, પણ ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને સમજવું પહેલા, અને એમાં એના બાયસ છે પાછા, કારણ કે હું તમને એટલો સારો ઇન્સાઇટ આપીશ ને આજે કે એઆઈ ઇઝ નોટ અ ફૂલ પ્રૂફ સોલ્યુશન. કારણ કે એઆઈમાં હ્યુમન બાયસ હોઈ શકે, નંબર 1. એઆઈમાં અલ્ગોરિધમ બાયસ હોઈ શકે, નંબર 2. એઆઈમાં સોસાયટલ બાયસ હોઈ શકે, નંબર 3. સો ઇટ હેઝ ઓલ્સો વેરી મેની લિમિટેશન્સ. એની પણ ઘણી લિમિટેશન્સ છે, અને આ બધું તમે ફૂલ પ્રૂફ એન્શ્યોર કરો તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ટ્રુ સેન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થાય ફોર ધ યુઝર્સ. નહીતર નહીતર એના રિઝલ્ટ તમને વેલિડ નહીં મળે. એમાં વેલિડેટ કે માર્જિન ઓફ એરરના કોઈ કેલ્ક્યુલેશન નથી. એટલે ગુજરાતમાં જો શરૂઆત કરવી હોય ને, તો મારી તો એક રિક્વેસ્ટ છે સરકારને પણ, સરકારશ્રીને પણ, કે એ લોકોએ થોડું કેમ્પસ અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સના જોડે જાય, એમની જોડે સંવાદ કરે, એમની રેડીનેસ પહેલા તો ચેક કરાવો કે આપણે કેટલા રેડી છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પ્લિમેન્ટ કરવા, રાઈટ ફ્રોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ ફેકલ્ટી, એક્સપર્ટ્સ અને સાયન્ટિસ્ટ. આ લોકોનું એક પોલ બનાવવું પડે અને છોકરાઓ જોડે સમજવું પડે કે એમને શું છે, અને દુનિયા જોડે એને પેસઅપ કરવાનું છે. મેં કીધું હજી આપણે 0.49 પર છે, સાઉથ આફ્રિકા 0.50 છે. સાઉથ આફ્રિકા એઆઈ રેડીનેસમાં 0.50 છે, આફ્રિકા. એટલે આ પણ યાદ રાખવું પડે કે આપણે તો હજી ઘણું બધું કરવાનું છે. એના માટે થોડું વધારે કામ કરવું પડશે. થોડા એમઓયુઝ કર્યા, દેટ ઇઝ એપ્રિશિએટેડ, પણ હવે એના માટે ગ્રાઉન્ડ પર ઉતરવું પડશે, અને એના માટે રાઈટ ફ્રોમ બ્યુરોક્રેટ્સ, પોલિટિશિયન, બધા. શ્યામભાઈ, જે પણ હવે આજે ઇનોવેશન ક્ષેત્રે તો પગલું ભર્યું, બીજું ઇન્વેસ્ટમેન્ટ હબ પણ બનાવવાનું છે, આર્થિક મોરચે પણ એ જે હબ બની શકે, એના માટે પણ ખાસું ધ્યાન રાખવું પડશે. ના, એટલે આપણે આમ પોઝિટિવ્સ બી જોવા જઈએ ને તો એ ફેક્ટર થોડા એટલા માટે ઇન્કરેજિંગ છે કે લાસ્ટ ટાઈમનો જે એફડીઆઈ ફ્લો જોવા તો 55% સ્ટેક છે ગુજરાતનો. એટલે એફડીઆઈ આવે છે, અહીંયા બધાને આવું છે. ગિફ્ટમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં હું તમને બહુ સ્પેસિફિક એક્ઝામ્પલ્સ આપું કે કંપનીઝ આવે છે, જેમ કપિલભાઈ કીધું કે, અને શ્યામભાઈ કીધું, કંપનીઝ આવે છે. મને WNS કરીને એક મોટી આઉટસોર્સિંગ ફર્મ આવે છે, તો દે મેટ અસ, અને ગિફ્ટમાંથી એમના સ્ટ્રેટેજિક હેડ સંદીપભાઈ ને બધા ફ્રિકવન્ટલી મળતા હોય. દે સેન્ડ વિથ અ પ્રોફાઇલ કે અમારે એન્ટી મની લોન્ડરિંગ માં છે ને આટલા ટ્રેક કરી છે, કે આટલા જોઈએ છે, બાયોસાયન્સમાં આટલા જોઈએ છે, કમ્પ્યુટર અને ક્રોસ ડિસિપ્લિનરી લર્નિંગ કે મલ્ટી ડિસિપ્લિનરી લર્નિંગ વાળા પ્રોફેશનલ્સની હજારોમાં જરૂર છે. હવે અકાઉન્ટિંગ બી ટ્રેક કરવા માટે અકાઉન્ટિંગમાં બી સોફ્ટવેર ને ઇન્ટેલિજન્સ ને ફોરેન્સિક એકાઉન્ટમાં બી એટલી બધી પડી રહી છે. એટલા બધા લોકોની જરૂર પડે છે ગુજરાતમાં, ને પડશે આવનારા સમય માટે કે તમે ઇમેજિન નહીં કરી શકો. 10,000 તો રેડી છોકરાઓને, પણ અમારી એ જ વાત હતી કે એ છોકરાઓને જે કંપની રિક્વાયરમેન્ટ છે ને એમાંથી અમારો અત્યારે કોઈ ક્વોલિફાય થાય નહીં. એના માટે મારે આપણે 3 મહિનાનો બ્રિજ કોર્સ કરાવવો પડે, કે પહેલા મની લોન્ડરિંગ સમજાવવું પડે, પછી કમ્પ્યુટર પર હાઉ ટુ ટ્રેક વિથ ધ હેલ્પ ઓફ ડેટા સાયન્સ, ડેટા એનાલિટિક્સ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને કઈ રીતે ટ્રેક કરાય એ શીખવાડવું પડે, ને પછી એ લોકો જઈ શકે એમાં. એટલે હવે બધા ફિલ્ડમાં એવું થયું કે ટ્રેડિશનલ નોલેજ લાઇન્સ છે ને એમાં જોબ નથી, પણ બધા એ જ કરે જાય છે. અને નવું છે એ ફેકલ્ટીને બી ઇમ્પાર્ટ કરવું પડે, શીખવું પડે, ને પછી એને એ જોબ રેડી કરો ને એ જ ચેલેન્જ છે. એટલે આપણે બધાએ ભેગા થઈને હવે એ કરવું પડશે કે જોબ્સ તો થઈ જશે. ગુજરાતમાં ક્રિએટ એટલી બધી થઈ રહી છે બીકોઝ ઓફ ગિફ્ટ સિટી, એટલી બધી કંપનીઝ આવી રહી છે, અને હજી પણ લોકોને આવું છે. મેટ્રોના અને બીજા બધા પ્રોમિસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે આપણું સારામાં સારું છે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તમે, અને બાકી રેસ્ટ ઓફ એટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે આપણી જોડે. પણ હવે હ્યુમન રિસોર્સ અને હ્યુમન કેપિટલ, હવે હ્યુમન કેપિટલ માટે બહુ જ હર્ક્યુલન ટાસ્ક છે. એના માટે આખી મુવમેન્ટ ચલાવવી પડે. આઈ ટોક ટુ ચેરપર્સન ઇન્ટરનેશનલ ફિનાન્સ સર્વિસ સેન્ટર રાજારામન સર જોડે પણ મારે વાત થઈ હતી, અને એમને એ જ કીધું કે કંપનીઝ આવે છે, એમને કહે કે લો આટલા મારે 1,000 લોકો જોઈએ છે, પણ આપણા તો એમાંથી 10 પણ એમની રિક્વાયરમેન્ટને મેચ કરતા નથી. તો હવે જે નવા ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે કોર્सेस ઇમ્પાર્ટ કરવા પડશે. ઇન્વેસ્ટમેન્ટ તો જ આવશે, નહીતર કંપનીઝને એવું થાય કે અમે તો ગુજરાતમાં ઇન્વેસ્ટ કરી નાખ્યું, પણ અહીંયા તો મેન પાવર જ નથી. એટલે ધીસ ઇઝ અ બિગ ઇશ્યુ. મને યાદ છે કે નહેરા સાહેબ જયારે હતા ત્યારે મને કે સેમિકન્ડક્ટર માટે ભાવિનભાઈ વોઝ પ્રિન્સિપલ સેક્રેટરી એસટી, ફ્રોમ વેર વિલ બ્રિંગ, માઇક્રોન આવી ગયું, બીજા ગ્રીવ્સ સીજી આવી ગયું, હવે 1.25 લાખ કરોડની ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાના છીએ, પણ વેર આર ધ પ્રોફેશનલ્સ હુ અન્ડરસ્ટેન્ડ ધ ચીપ મેકિંગ, કે જેને અલગ અલગ જે સોફ્ટવેર છે એને ઓપરેટ કરવા માટે, સોફ્ટવેર પાર્ટ ને હાર્ડવેર પાર્ટ, એ બંને શીખેલા માણસો ક્યાં છે? રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ, રિસ્ક કહેવાય. રિસ્ક કરેલું હોય ને તમે તો એ ચીપ ડિઝાઇનિંગ તમે કરી શકો અને ઓપ્ટિમાઇઝ કરી શકો, 100% પ્લેસમેન્ટ થઈ જાય. પણ રિસ્ક તો મેં ઘણા પ્રોફેસરોને બધી કોલેજમાં એન્જિનિયર બધાને વાત કરી કે અમને જ ખબર નથી રિસ્ક શું છે. તો એ ગેપ અપડેટેડ રહેવું પડશે, બધાએ મળવું પડશે, અને ગુજરાતના છોકરાઓ સુધી પહોંચાડવું ને આપણને લાગે કે આપણે ટેકનોલોજી ડેવલપ
ડેવલપમેન્ટમાં છીએ, પણ હજી રૂરલમાં તમે બનાસકાંઠા સાઈડ જતા રહો, સાબરકાંઠા સાઈડ જતા રહો, સૌરાષ્ટ્રના ડીપ પોકેટ્સમાં જાઓ, સાહેબ એનો તો બેઝિક બિચારા ઇંગ્લિશને આ ટર્મિનોલોજી સમજવામાં ફંબલ થતા હોય છે. એટલે એક બહુ મોટું કામ આપણે બધા ભેગા મળીને કરવું પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે, ફોરેન કંપનીઝ બહુ બધી આવવાની છે. લખીને હું એમ કહું તમે લઈ લો, એટલી બધી કંપનીઝ આવવાની છે, એટલી જોબ છે, પણ હવે હ્યુમન કેપિટલ ક્રિએટ કરવાની એ મોટી ચેલેન્જ છે. એના માટે આપણે બધા કામ તે ચેલેન્જ પણ